જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જોવાના છીએ એક જગ્યાએ પ્રોગ્રામમાં અને જોઈએ છીએ આજની દિનચર્યા કેવી રહે છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને હવે ઉઠી તો ગયા, જો કે વેકેશન છે એટલે થોડુંક મોડું ઉઠી છે. બ્રશ કરીને રેડી થઈ ગયા છે. હવે નાસ્તો કરશું અને પછી ડાયરેક્ટ 10 વાગે નીકળવાનું છે પ્રોગ્રામમાં અને જોવાનું છે ક્યાં જવાના છીએ અને શું કરવાના છીએ. તો છેલ્લે સુધી મારા બ્લોગમાં બન્યા રહેજો. હાલો કેરી ખાવા સવારમાં ફાઇનલી અમે રેડી થઈને નીકળી ગયા છે બંને વારો પ્રોગ્રામમાં જવા માટે. અને આ વખતે તો રૂટ અલગ લીધો છે, પાલીતાણા વાળો. તમારે જોવો છે તો જોઈ શકો છો. અને આ મારા ભાઈ ડપોડ એનો વિડીયો ઉતાર. હું આન પહેલા મેં એક વ્લોગ બનાવ્યો થોડા દિવસમાં. હા, જોઈ લેજો. આમ બને છે અમારું જ છે આનો અમે હમણાં રેકોર્ડિંગમાં ગયા તો મેં આખો વ્લોગ બનાવ્યો ને તો મારા ભાઈ શું કરે ખબર, મને વિડીયો ન ઉતારી દે. હું એનો વ્લોગ બનાવતી હોય ને મને એવું લઈ ગયું. બોલો આ એવડો એ ભાઈ મારો, બોલો આમ જો હાકતાય નહીં આવડતો, એને કરતા સારું હું એટલે એ હાથ આડો આવી જોઈ નાય. પણ મારા ગામનો નજારો તો આમ કાળા પોળ તડકાનો, ઓ માય ગોડ. મારા ગામનો નજારો, આ ખોખરા ગામનો નજારો છે. અને આ રસ્તેથી અમે જઈ રહ્યા છીએ. અહીંથી અમારે એક મારા ખાસ મોટા ભાઈ એવા એનવીભાઈને લેવાના છે. એમના ઘર પણ બતાવીશ તમને. મહેમાન ગતિ કરવા જવાનું છે. ઈ હે ને દીકરીઓને લક્ષ્મી માને છે. એટલે હું જાઉં ને એટલે હું મને એનવીભાઈ છે ને દીકરીઓને લક્ષ્મી માને છે. એટલે હું એને ઘરે જાઉં ને એટલે એમ કે લક્ષ્મી જે અમારા ઘરે ક્યારે પગલા પાડવા આવે. એટલે હાથે અમે એવી હાથે હા એટલે હાથે કરીને અમે એવી કમેન્ટ કરતા હોઈએ છીએ કે લક્ષ્મીજી આવતા હોય તો તમારો કબાટ પેટી પટારા બધું જ ખોલી નાખજો. લક્ષ્મીજી બધે પગલા પાડી અંદર જ બેહી જાય એટલે ઘડીક 5-10 મિનિટ અંદર બેસી જાય ફ્રીજમાં બધે, એટલે ટાઢાઈ થઈ જાય. હું કેવું બરોબર છે. તમારે કોઈને પગલા પડાવવા હોય તો સંપર્ક કરો વિશાલભાઈ સોહાની. આમાં કમેન્ટ કરી શકો છો. જેને પગલા પડાવવો હોય બરાબર. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે. નાના એવું નથી કહું તો તને એલા રોજ ફોન આવશે મિતાબેન ને લાવો, મિતાબેન તમારી રીતે કોન્ટેક્ટ કરજો. હા, એમ ક્યારેક ચાક નીકળ્યા હોય તો આંટો મારતા હોઈએ છીએ. પણ આ તો અમારા ખાસ ભાઈ છે એટલે બધે નથી આંટો મારતા. એમના ઘરે પણ 2 મિનિટ ખોટી થઈને એને લઈ જવાના છે મારા હારે આજ પ્રોગ્રામમાં. તો ફાઇનલી લક્ષ્મીજી પગલા પાડવા જાય છે એનવીભાઈ ના ઘરે. મે કમિંગ એમ કે આઈ કમિંગ. લક્ષ્મીજી એમાં પગલા પાડે. જે કરો બીવાર ન હોય જે કરો. જય માતાજી કરો. રામ તમારા જય માતાજી. આ રીતનું હોય ઘર છે. જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? તમને એમ થતું પીજીભાઈ ઓચિંતા ને ક્યાં આવી ગયું? પણ મિતાબેન છે ને ઘરે આવ્યો ને ત્યાં મોબાઈલ મેં હાથમાં લઈ લીધો કે થોડું હેડલિંગ કરો. તો મિતાબેન ચા પીવે અમારા ઘરે. ભાભી બનાવી છે. કોનું ઘર છે તમને ખબર જ છે, મારું જ છે. હા એમ એનું જ છે. થોડો ટાઈમ રહીને કબજો કરવાનો છે. સારું તો કન્ટેન્ટ બ્લોગમાં બને રહેજો, કેમ કે ક્યાંક એવો બ્લોગમાં હું દેખાઈશ. કેમ કે હવે કોઈ પાછા ના ગાય પ્રોગ્રામ સ્ટેજ ઉપર ચડે એટલે ગાવાનું શરૂ કરી દે. એટલે ફોન મારી પાસે છે કે અથવાની પાસે છે કા? હા, માર્યા કરી તો કદાચ હવે હું હાથમાં લઈ લઉં. સારું તો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહેજો. હાલે આમ જો આ ટાંગડી સારું ખાલી બધું ખાલી કરી પછી એમાં બેસી જાય. આને ઓળખો તો ફાઇનલી અમે રાજકોટ વટી ગયા અને હવે જઈ રહ્યા છીએ ખામટા. મારા સુકેતભાઈ ડોબરિયાની વાડીએ એમની ગાડી આગળ જઈ રહી છે, તમે જોઈ શકો છો. આને ઓળખો? આમ જોઈએ છે આટલું બાધે બધા. મિતાબેન ભૂખની જેમ જાંબુડા તોડવા મીના છે. કેવા હારા જાંબુડા. આવા છે ટકરો
હાટ એટલી બધી ઊંચી પડે છે તમે જોઈ શકો છો ભાઈ આમ કરો તોડજો આ ટેબલ પડ્યું એ પહોંચી ગયું હા જો સુકેશભાઈની વાડીએ ફૂલ ટકાટક આમ કહું ને કે આમ અત્યારનું વાતાવરણ એવું છે કરમાન ખુશ થઈ જાય વાગ્યા બપોરના 2 છે પણ આમ અત્યારે અહીંયા આવીને અમને બહુ મજા આવી શરૂમાં જાંબુડામાં આડપેટ લીધી અને હવે ત્યાં જઈએ એનું કઈ નથી ત્યાં ખાવાનું ભાળવીને જો બીજી વાત બોલો હા બોલવા જેવું તો કઈ છે ને પણ મજા એટલી આવે છે ને બીજા રમવામાં તડકો બહુ લાગે કેમ કે અમારા વિશાલભાઈ છે ને એને એસી માં હા હા ખેલે લાગે જો તો જો તો ખજૂરીમાં મિતાબેન બધા આટો માર્યો મેં પણ આટો માર્યો પછી ગુલાબભાઈ કીધું તોડી લે તોડવું હોય એટલે તોડી લીધું અમારી મિતાબેન જો એનો બ્લોગ એનો છે જો અમારી મિતાબેન અને અમારા વિશાલભાઈ મિતાબેન જામુડા બતાવો ભાઈ જો ઓહો આ કા શું છે જાંબુ જો તો ખરા કા મજા કેવી આવે કા અહીંયા વાત કરો હવે અહીંયા જ રોકાઈ જાવ એવું છે પવન એવો ભાઈ ભાઈ સારું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આગળ જોઈએ છે કરીશું નહીં બન્યા રહેજો મિતાબેન અંદર જાય છે મહેમાન પ્રત્યે પગલા પણ જો તો મિતાબેન ને બધા બેઠા છે મને કેટલાય કીધું લગભગ ગ્રુપ છે ને લગભગ 60 જણા ગ્રુપ છે લગભગ બધા જ નાખ્યું બધા કાયમી સાંજે આરતી આવે ને 7 વાગ્યાની. બોલ કયા ગમે મિતા અમે આવી ગયા છે ખામટા અને અહીંયા છે આયમાનું સરસ મજાના દર્શન કરવા માટે આવ્યા છે ભલું કરે આયમા જે અમારો વ્લોગ એમના પગલા પણ અહીંયા જો મારો વ્લોગ જોઈ બધાનું ભલું થાય અને બરાબર. મારું ભેગું થાય ભલું કરે આયમા ખોડો આયમા માનું આયમા જો તમે મિતાબેન અંદર ગયા છે દર્શન કરે છે ઊંઝા રૂમમાં બાર બીજા કરી બેઠા છે. હા આપણે બધાને જે કાંઈ છે આમના લીધે જ છે હા બરોબર ને રાઈટ 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 મારે પણ છે જોયું ને અને જેમનું ઘર છે એ અમારા સુકેતભાઈ ડોબરિયા એમના ઘરે આજ પેલા મહેમાન વાડી હતી. હતી એમની જ હતી કેજે પણ હા. મજા જ આવી એકલી વાડી હતી ને ઘરે હતી તો સુકેશભાઈ મારા વિડીયો જોઈને તમને કેવું લાગે ક્યારેક એવું લાગે કે ના મગજ જો ઓલું હોય ને બરાબર છે તો પાછા એમ થાય કે મિતાબેનના વિડીયો જોવે માઇન્ડ આખું ફ્રેશ થઈ જાય જૂના વિડીયો હાથવેલા જ રાખવાના શું બધા વાત છે હા હા અને હે ને મારી આગળ મારા વિડીયો નથી ને એટલે સુકેશભાઈ આગળ હશે મારા લગભગ ટોટલી વિડીયો ને હાથવેલા બધા પેન ડ્રાઈવ માં નાખીને પેન ડ્રાઈવમાં નાખીને ગમે ત્યારે જોવાના ને ગમે ત્યારે વાયરલ કરવાના એવું નથી આ બધા જો આમ બેઠા છે પગ ઉપર પગ ચડાવીને ઘરનું ઘર હોય એની જેમ આ મારા ઓર્ગન માસ્ટર છે આમને તમે ઓળખતા છો પીજીભાઈ ને આ મારો ડાયર આ છે સુકેતભાઈ ના સન આ એમના વાઈફ હમણાં ઓલા દીદી આવશે જો આ છે દીદી સુકેશભાઈની ડોટર અને પોતે આરડીસી કેમ્પ કરેલો છે એનસીસીમાં ખૂબ સારું એવું નામ છે એનસીસી આર્મીમાં છે બરાબર ને અને ભણવાનું ચાલુ છે તમે મારો વિડીયો જોવો દીદી મજા આવે એમ કે રીંગણાનો વિડીયો પર રીંગણાનો બોલ તો હરિહર શરૂ કરી દીધું છે કેમ કે અડધું પડધું ખાઈ લીધું જો આ બધા ભાઈ બે મીતા બેન જો આમે જમે
સરખું જમજો બેન. તો જમે છે બેન ભાઈ બે બરોબર હરખું જમજો. લાડવા ખાજો. હા જોઈને ડીશ. એ હા નીલી જય માતાજી જય દ્વારકાધીશ. તો આજે હું ધ્રોલ આવી જ્યાં મારે લગભગ 2-2.5 વર્ષ મેં જોબ કરી અને આ આખા મારા સ્ટુડન્ટ છે. વેકેશન છે એટલે અડધા સ્ટુડન્ટ છે અડધા નથી. તમે જોઈ શકો છો આ મારા દક્ષા મેડમ જુડો કોચ અને આ બધા મારા સ્ટુડન્ટ છે. કેમ છો બધા મજામાં? હું હતી ત્યારે મજા આવતી હતી? ખોટું બોલો મને. આ બધા છે. કેમ છો બધા મજામાં? અને આવું બધા ભાવનગર આવું છે અત્યારે. આ છે મારી સ્કૂલ GM પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, જેમાં આ મારું ગ્રાઉન્ડ અને આ છે સ્કૂલ. માતાજી જય દ્વારકાધીશ. અત્યારે હવે બ્લોગને એન્ડ આપીએ છીએ. જો રેડી જઈને આવી ગઈ. ખોડિયારમાં ટાઉન પણ એક લઈ લીધો. બ્લેક કલરની ચોલી પહેરી છે. આ દીદી મારી જોડે છે. અને હવે પ્રોગ્રામ જોવો હોય તો ખોડલ સ્ટુડિયોમાં છે અત્યારે લાઈવ. તમે જોઈ શકો છો. માણેકવાડાનું મંડળ છે, બહુ સરસ મજાનું. અને મારી ચેનલમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હો તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વ્લોગમાં. જય માતાજી જય દ્વારકાધીશ. આવજો. જય રામાપીર.